દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ છે। દેવગઢ બારિયા નગરપાલિકાના 8 અપક્ષના સભ્યોને અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે। કોંગ્રેસના 2, બીજેપીના 6 સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કર્યું હતું। બીજેપીના પ્રમુખ સામે બીજેપીના 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મતદાન કર્યું હતું। એક તરફે આજે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ તો બીજી તરફ દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે બીજેપીની પક્ષથી ચૂંટાયેલા પ્રમુખ ધર્મેશ કલાલ સામે કુલ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં મતદાન કર્યું હતું। આજે અવિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી, જેમાં ટોટલ 24 સભ્યોમાંથી 2 સદસ્ય ગેરહાજર હતા અને 22 સભ્યો હાજર હતા સભ્યો, જેમાંથી 16 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને 6 સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી। એટલે ટોટલ 16 જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે, સફળ થઈ છે। વૈશાલી નીનામાં, દેવગઢ બારિયા। આજે તારીખ 17/10/2025 ના રોજ પ્રમુખ સામે જે અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી હતી તેની અંતર્ગત આજે સામાન્ય સભા હતી, જેમાં અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું છે। કેટલા સભ્યો સમર્થનમાં હતા અને કેટલા અવિશ્વાસ દરખાસ્તમાં એમને મંજૂરી આપી છે? આમ તો કુલ અમારું ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે, કુલ 13 સભ્યો ચૂંટાઈ આવેલા છે, પરંતુ 7 સભ્ય અમારા પાર્ટી સાથે રહેલ છે અને બાકીના અવિશ્વાસ દરખાસ્ત સાથે સમર્થન। પાર્ટી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવી છે, તમામ સભ્યોએ સમર્થન નથી કર્યું કે? હા, ભારતીય જનતા પાર્ટીના વ્હીપનું જે અનાદર થયું છે લગભગ એ કેમેરામાં હશે જ, અને એ પહેલા જ મને સૂચના પાર્ટી તરફથી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે કે આ બાબતે તમારે કોઈ પણ પાર્ટી તમને જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની નથી। આગળની શું રણનીતિ હશે? રણનીતિમાં આ સિલસિલો ચાલતો રહેશે। ફૈઝાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ।